નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશમાં ધોરણ 9માં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે યુનિટ 4 શરૂ કરેલું હતું, જેમાં જોયું હતું કે અબુ મિયા નામના એક વ્યક્તિ છે, જેના ઘરમાં એક એનું કુટુંબનું સભ્ય એવી એક કલવા નામની બકરી જે રહેતી હતી તેને એક રાક્ષસ દ્વારા મારી નાખવામાં આવી. પછી તેઓ એક નવી બકરી લઈ આવ્યા, જેનું નામ તેણે ચાંદની પાડ્યું, અને ધીમે ધીમે તે પણ પેલા પર્વત તરફ આકર્ષિત થવા લાગી. તો હવે એની પછી શું થાય છે એ જોઈએ. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ. ધીમે ધીમે ચાંદનીએ બંધ કર્યું લીલું ઘાસ ખાવાનું એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ, અને સ્વાદિષ્ટ અનાજના દાણા અને ખાવાના બંધ કર્યા. ઇવન ત્યાં સુધી શી લોસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન અબુ ખાન સ્ટોરી. તેણે ગુમાવી દીધો ઇન્ટરેસ્ટ એટલે કે શોખ ઇન અબુ ખાન સ્ટોરી, અબુ ખાનની વાર્તાઓમાંથી. શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. તેણે ગુમાવી દીધો પોતાનો ઇન્ટરેસ્ટ, જે રસ હતો એ અબુ ખાનની વાર્તાઓમાંથી. શી લોસ્ટ હર એપિટી. તેણે ગુમાવી દીધી પોતાની ભૂખ. એપીટી એટલે ભૂખ, એપીટી અથવા એપિટાઇટ, સોરી. શી લોસ્ટ હર એપિટાઇટ. તેણે ગુમાવી દીધો પોતાનો ભૂખનો જે પણ કાંઈ હોય તે ભૂખ છે એણે ગુમાવી દીધી. એન્ડ ગ્રીવ વેરી થિન. અને ખૂબ જ દુબળી પડાઈ ગઈ. શી સ્ટેર. તેણી જોતી મૂડલેસલી, નિરાશ થઈને, એટ ધ હિલ્સ, પર્વતો તરફ, બાથિંગ, જે સ્નાન કરતા હતા, ઇન ધ સનલાઇટ, સૂર્યના અજવાળામાં, ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને રમતા હતા વાદળાઓની વચ્ચે. શી સ્ટેર્ડ મૂડલેસલી. તેણે સામું જોયું નિરાશ થઈને, એટ ધ હિલ્સ, પર્વતો તરફ, બાથિંગ ઇન ધ સનલાઇટ, કે જે સ્નાન કરી રહ્યા હતા સૂર્યપ્રકાશમાં, ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને એ રમતા હતા વાદળાઓની સાથે. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદ. અબુ ખાન છે કુડ સેન્સ, સમજી ગયા. સેન્સ એટલે સમજવું, કે ભાઈ તેઓ સમજી ગયા વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું હતું, ટુ હિઝ ડિયર ચાંદની, પોતાની વહાલી જે બકરી હતી તેની સાથે. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ. તેણે ધક્કો મારી દીધો તેણીને એક નાનકડી એવી ઝૂંપડીમાં. એન્ડ શટ ધ ડોર. અને દરવાજો બંધ કરી દીધો. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ શું થયું? ફોરગોટ, એ ભૂલી ગયા, ટુ ક્લોઝ, બંધ કરવાનું, ધ સ્મોલ વિન્ડો, નાનકડી બારી, એટ ધ બેક, જે પાછળની બાજુ હતી. ધ સેમ નાઇટ, એ જ રાત્રિએ, ચાંદની બેટ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તો એ દિવસે તે બકરીએ એ બારીમાંથી પોતાની પેસેજ, હર પેસેજ એટલે કે પોતાની જગ્યા કરી, ફોર ફ્રીડમ, સ્વતંત્રતા માટેની. ચાંદની મેડ ધ વિન્ડો. ચાંદનીએ જગ્યા બનાવી બારીમાંથી, ફોર ફ્રીડમ, પોતાની સ્વતંત્રતા માટે. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. જ્યારે ચાંદની છે એ રીચ, રીચ એટલે પહોંચવું, જ્યારે ચાંદની પહોંચી પર્વતની ટોચ ઉપર, ધ બિગ યેલો સન, એકદમ વિશાળ જે પીળાશ ધરાવતો સૂર્ય હતો, વોઝ રાઇઝિંગ, એ ઉગી રહ્યો હતો, ઇન ધ હોરિઝન, ક્ષિતિજમાંથી. હોરિઝન એટલે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે શું થાય? કે જ્યાં પૃથ્વી અને ધરતી એકબીજાને મળે છે તેવો આભાસ થાય એને ક્ષિતિજ કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં હોરિઝન કહીશું. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેની ઉત્સાહમાં આવી ગઈ, એકદમ ખુશ થઈ, એન્ડ વન્ડર, અને કૂદકા મારવા લાગી. ધ ગ્રીન ગ્રાસ
અંડર હર ફીટ બીકમ અ ગોલ્ડન યેલો. ધ ગ્રીન ગ્રાસ, લીલું ઘાસ, અંડર હર ફીટ, તેના પગ નીચે હતું, બીકમ, એ બની ગયું, ગોલ્ડન યેલો, પીળાશ પડતા સોનેરી રંગનું. ધ વાઇડ સેંગ ધ વાઇન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન છે એ ગાવા લાગ્યું પૂરું ન થાય તેવા ગીત ઓફ વેલકમ, તેના સ્વાગતનું. વાઇન્ડ એટલે પવન, સેંગ એટલે ગાવું, એન્ડલેસ એટલે અનંત અથવા ન પૂરું થાય તેવું, અને વેલકમ એટલે સ્વાગત. તો પવન ગીત ગાવા લાગ્યું તેના સ્વાગતનું કે જે ક્યારેય પૂર્ણ થવાનું ન હતું. ચાંદની ફેલ્ટ એઝ, ચાંદને એવું લાગ્યું કે સી વેર હર મીટિંગ હર મધર્સ આફ્ટર યર્સ ઓફ સેપરેશન, કે તેણી મળી રહી છે તેની માતાને વર્ષો પછી તેનાથી અલગ થયાના. સેપરેશન એટલે અલગ થવું, મીટિંગ એટલે મળવું. તો એને કેવું લાગી રહ્યું હતું? સી વેર મીટિંગ હર મધર, તેણી મળી રહી હતી તેની માતાને આફ્ટર યર્સ ઓફ સેપરેશન, અલગ થયાના વર્ષો પછી. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હોમ. કેવું અલગ છે આ બધું જ અબુ ખાનની જેલ ઘર કરતાં. પ્રિઝન એટલે જેલ, હાઉસ એટલે ઘર અથવા કેદખાનાનું ઘર. તો કેવું અલગ છે આ બધું અબુ ખાનના જેલખાનાના ઘર કરતાં. તો આમ એ બકરી પણ ઘર મૂકીને ભાગી ગઈ. ધ ડે શી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. આખો દિવસ તેણીએ કૂદકા માર્યા, રમી, એન્ડ એટ અને ખાધું, ઓલ અરાઉન્ડ બધી જ બાજુથી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તેણી દુનિયાની ટોચ ઉપર હતી. ટોપ એટલે ટોચ, ધ વર્લ્ડ એટલે દુનિયા. તો એ દુનિયાની ટોચ ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન હર્સ લાઈફ. આ એક ખુશીનો દિવસ હતો તેના જીવનમાં. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય છે એ અદૃશ્ય થવા લાગ્યો બિહાઇન્ડ ધ હિલ્સ, પર્વતની પાછળથી. સૂન, અને તરત જ, ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ટ્રી. અને અંધારું છે એ કવળ ઢંકાવા લાગ્યું ઘાસ ઉપર, ફૂલો ઉપર અને વૃક્ષો ઉપર. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન છે ને એ બંધ થઈ ગયો. બ્લોવિંગ, ફૂંકાવાનું. BLO, બ્લો એટલે ફૂંકાવું. દેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. પવન છે એ બંધ થઈ ગયો ફૂંકાવાનો, એટલે શું થઈ ગયું? દેર વોઝ સ્ટીલનેસ, ત્યાં શાંત છવાઈ ગયું, શાંતપણું છવાઈ ગયું. ઓલ અરાઉન્ડ, બધી જ બાજુથી. આ ઓલ હુટેડ ફ્રોમ ધ હોલ. ઓલ છે ને એટલે કે ઘોડ, એ બોલવા લાગ્યા પોતાના ઘરોમાંથી. એન્ડ શી ફેલ્ટ સ્કેર્ડ. અને તેણીને ફેલ્ટ, અનુભવ થયો. શેનો? સ્કેર, ગભરાહટનો. કારણ કે રાત્રિનો અંધકાર હતો. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન છે એણે ફૂંકાવાનું બંધ કરી દીધું હતું. અને ત્યાં શું હતું? ધેર વોઝ અ સ્ટીલનેસ. ત્યાં આગળ શાંતિ છવાઈ ગઈ હતી. ઓલ અરાઉન્ડ, બધી જ બાજુ. અને ઘોડ છે એ પોતાના ઘરોમાંથી બોલી રહ્યા હતા. સો શી ફેલ્ટ સ્કેર્ડ. એને ડર લાગ્યો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. સંપૂર્ણ ચંદ્ર છે એ ઉગી ગયો હતો ડિસ્ટન્ટ સ્કાય, દૂરના આકાશમાં. ડિસ્ટન્ટ એટલે દૂર અને સ્કાય એટલે આકાશ. તો સંપૂર્ણ ચંદ્ર ઉગી ગયો હતો દૂરના આકાશમાં. એન્ડ ઇટ્સ સિલ્વર લાઇટ, અને એ જ સોનેરી અજવાળામાં. ચાંદની સો, ચાંદનીએ જોયું. ટુ બ્રાઇટ આઈસ, બે ચમકતી આંખો. એન્ડ શાર્પ ટીથ, અને તીક્ષ્ણ દાંત. મૂવિંગ, આવી રહ્યા હતા. સ્લોલી, ધીમે ધીમે. ટાવર્ડ્સ હર, તેની બાજુ. અંધારામાં એને બે ચમકતી આંખો દેખાણી. એન્ડ શાર્પ એટલે કે તીક્ષ્ણ,
ટીથ એટલે દાંત, એકદમ તીક્ષ્ણ દાંત છે એ મૂવિંગ આવી રહ્યા હતા, સ્લોલી ધીમે ધીમે, ટાવર્ડ્સ હર તેણી તરફ. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, પેલો જે રાક્ષસ છે ને એ જરાય ઉતાવળમાં ન હતો. HURRY, હરી એટલે ઉતાવળ, ઝડપ, તો કોઈ ઝડપમાં ન હતો. હી ન્યૂ ધીસ કોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, એ જાણતો હતો કે આ બકરી પણ હિઝ ફૂડ, તેનો જ ખોરાક છે. ધ વુલ્ફ એન્ડ ધ કોટ સ્ટ્રક ધેર હેડ વિથ ઇચ અધર. તો હવે વરુએ, જે ગોસ્ટ હતો ને, ડિવિલ, ભૂત, એ કોણ હતું? તો કે વુલ્ફ, વરુ, એન્ડ ગોટ, અને બકરીએ, સ્ટ્રક ધેર હેડ, બંને પોતાના માથા એકબીજા સાથે સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર, બંને પોતાના માથા છે એ ભટકાડ્યા એકબીજા સાથે. હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ, તે વિશાળ અને ડરામણો હતો. ફેરોશિયસ એટલે ડરામણો, તે ખૂબ જ વિશાળ અને ડરામણો હતો. વેર એઝ, જ્યારે, સી વોઝ સ્મોલ, તેની નાનકડી એવી હતી. બટ નોટ વીક, પણ એ દુબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફોર ઓન હર લેગ્સ એન્ડ સ્લાઇટલી બેન્ટ, પછી જે બકરી છે એ પોતાના પગ ઉપર ઊભી રહી. સ્ટૂડ એટલે ઊભા રહેવું, ફર્મ એટલે ચોક્કસતાથી, લેગ્સ એટલે પગ, પોતાના પગ ઉપર ચોક્કસતાથી મક્કમતાપૂર્વક ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, તેને માથું છે ને સ્લાઇટલી, હળવાશથી નીચું નમાયું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને પોતાના જે મજબૂત શિંગડા હતા, એઇમ્ડ, એ તૈયાર કર્યા પોતાના લક્ષ્ય બાજુ, એટ ધ ડેવિલ, કે જે પેલો રાક્ષસ હતો. તો મિત્રો અહીંયા સ્લાઇટલી એટલે હળવાશથી, બેન્ટ એટલે નમન કરવું અથવા નીચા વળવું, સ્ટ્રોંગ હોર્ન્સ મજબૂત શિંગડા, તો પોતાના પગ ઉપર ઊભી રહી, પોતાનું માથું હળવેકથી નમાયું, અને પોતાના એટલે કે તેણીના મજબૂત જે શિંગડા હતા એ લઈ ગઈ એટ ધ ડેવિલ, પેલા રાક્ષસ બાજુ. શી લુક લાઇક, તેની દેખાઈ રહી હતી, અ બ્રેવ સોલ્જર, એક બહાદુર સૈનિકની જેવી. રેડી, કે જે તૈયાર હતી, ટુ ફાઇટ, લડવા માટે, અ ક્રુઅલ એનિમી, એના ઘાતકી દુશ્મન સાથે. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, તો એ શરૂ રહી થ્રુ ધ નાઇટ, આખી જ રાત્રિ. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ચંદ્ર છે એ ધીમે ધીમે ઝાંખો થવા લાગ્યો. ગ્રો પેલ, પેલ એટલે ઝાંખું થવું, તો ચંદ્ર છે એ ધીમે ધીમે ઝાંખો થવા લાગ્યો. એન્ડ સડનલી, અને અચાનક જ, હાઇડ, સંતાઈ ગયો, બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળાઓની પાછળ. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર, તારલાઓ પણ છે એણે શરૂ કર્યું ડિસઅપિયર, અદૃશ્ય થવાનું. વન બાય વન, એક પછી એક. અ ફેઇન્ટ લાઇટ, એક ઝાંખું અજવાળું, ફેઇન્ટ એટલે ઝાંખું, લાઇટ એટલે અજવાળું, અપિયર એટલે દેખાયું, તો એક ઝાંખું અજવાળું દેખાયું. ઇન ધ ઈસ્ટ, પૂર્વ દિશામાંથી. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો શી લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, પ્રથમ સૂરજનું કિરણ માં દેખાઈ રહ્યું હતું કે તેણી લાઇંગ, પડી હતી, ઓન ધ ગ્રાઉન્ડ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ, તે સંપૂર્ણપણે લોહી લુહાણ થઈ ગઈ હતી. સોક્ડ ઇન ધ બ્લડ એટલે કે લોહી લુહાણ થઈ ગઈ હતી. ધ વુલ્ફ, તો જે વરુ કે શિયાળ જેને આપણે કહી શકીએ, ટાયર્ડ સ્લીપી, એ થાકી ગયું હતું, અને સ્લીપી, આરામ કરતું હતું. વોઝ ગેટિંગ રેડી, અને તૈયાર હતું, ટુ ડેવોર હર, તેણીને ખાઈ જવા માટે. યસ, DEVOUR, ડેવોર એટલે ખાઈ જવું અથવા ગળી જવું. તો ભાઈ એ તો તૈયાર હતું, ગેટિંગ રેડી ટુ ડેવોર હર, તેણીને ખાઈ જવા માટે. તો આમ આ લડાઈ આ રીતે
ચાલી. અ ફ્લોક ઓફ ધ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી. એક ટોળું હતું પક્ષીઓનું. ફ્લોક એટલે ટોળું. તો ટોળું હતું પક્ષીઓનું ઓન ધ ટ્રી, વૃક્ષ ઉપર. વોઝ ડિબેટિંગ, એ ચર્ચા કરી રહ્યું હતું ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આ લડાઈના પરિણામનું. સો હુ ઇઝ ધ વિનર? કોણ જીત્યું છે? આસ્ક અ સ્મોલ વન, એક બોલ્યું, નાનકડો એવો પક્ષી. ધ વુલ્ફ, પેલું વરુ છે ને, ઓફ કોર્સ. મોસ્ટ ઓફ ડિક્લેર્ડ ટુગેધર, બધાએ જ ભેગા થઈ ડિક્લેર, જાહેર કર્યું. નો, સેડ અ વાઇસ ઓલ્ડ મેન, ના, એક ડાહ્યા, વાઇસ એટલે ડાહ્યા, તો પહેલા પાઠમાં સ્પેલિંગ આવી ગયો છે કે એક ડાહ્યા વૃદ્ધ પક્ષીએ કહ્યું, ના. ચાંદની ઇઝ ધ વિનર, એટલે ચાંદની છે ને એ ખરેખર વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં ક્યારેય નથી જોયા આવા બહાદુર લડવૈયા. બ્રેવ એટલે બહાદુર, ફ્રીડમ ફાઇટર એટલે લડવૈયા. નેવર આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જોઈ ગયા, ક્યારેય નહીં. તો મેં ક્યારેય નથી જોયા આવા બહાદુર ફ્રીડમ ફાઇટર એટલે કે લડવૈયા. તો આમ આ રીતે એ બકરી છે એ પોતાનો જીવ બચાવી શકી કે નહીં એ કરતાં એ લડી, એ ખૂબ મહત્ત્વની વાત છે. એ આ ઓલ્ડ પક્ષીના મતે મહત્ત્વનું દેખાઈ રહ્યું છે. તો આમ આ પાઠ આપ સમજણપૂર્વક સમજશો એ વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.